હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા GIDC પોલીસ સ્ટેશનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત નેતા શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાના આરોપીઓની હજુ સુધી ધરપકડ ન થતાં રોષે ભરાયેલા સેંકડો ખેડૂતોએ કેરાળા GIDC પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. બિલકુલ ધારા. ન્યાયની માંગ સાથે પ્રદર્શનકારી ખેડૂતોએ પોલીસ સ્ટેશન તરફ ઉગ્ર કૂચ કરી હતી. આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા પિન્ટુ કોળી સહિતના આગેવાનોનો ગંભીર આક્ષેપ છે કે હુમલામાં સંડોવાયેલા વગદાર આરોપીઓ સામે પોલીસ હજુ સુધી કોઈ કડક પગલાં કેમ નથી ભરી રહી. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત આરપારના મૂળમાં ચાલુ રહેશે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ સ્ટેશન પર ભારે તણાવ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત અને વધારાનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. બાવળાના કેરાળા GIDCથી અમારા રિપોર્ટર મકવાણા નરેન્દ્રના ખાસ અહેવાલ સાથે ITN નેશનલ, ગુજરાત. ત્રણ દિવસ પહેલા અમારા શૈલેષભાઈ ઉપર હુમલો કર્યો હતો અને અમે રાત્રે અહીંયા પોલીસ થાણે આવીને પોલીસ થાણાનો ઘેરાવ કર્યો હતો અને SP દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 24 કલાકની અંદર ગુનેગારોને તમારી સમક્ષ રજૂઆત કરશો, તમારી સમક્ષ લાવવામાં આવશે, પણ હજી લાવ્યા નથી અને એમનો જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમ જતો રહ્યો. એટલે અમે આજે ફરીથી હજારોની સંખ્યામાં, આજે તો હજારો લોકો છે, પણ જો એ લોકો જલ્દી નિર્ણય નહીં લાવે, જલ્દી ગુનેગારોને અમારી સમક્ષ નહીં લાવે તો અમે ઘણી બધી સંખ્યામાં અહીંયા અમારા ખેડૂતોને ભેગા કરીશું અને અમે ન્યાય માટે લડશું ને લડશું. જય જવાન જય કિસાન. અમે પરમ દિવસે રાત્રે જ્યારે શૈલેષભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો ત્યારે અમે તમામ ખેડૂતો GIDC કેરાળા પોલીસ સ્ટેશનની આવી અને અમે ધામા નાખ્યા હતા. ત્યારે આઈના DYSP પ્રજાપતિ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું 24 કલાકની અંદર કોઈ પણ સંજોગોની અંદર તમામ આરોપીઓને પકડી અને પોલીસ સ્ટેશનની અંદર લાવવામાં આવશે. આજે એ 24 કલાકનો સમય પૂરો થયો, પરંતુ પોલીસથી કાંઈ થયું નહીં. એના માટે અમે આજે અમારા ખેડૂત પુત્રના ન્યાય માટે અમે કેરાળા GIDC પોલીસ સ્ટેશનની બહાર આજે અમે હજારોની સંખ્યામાં મહિલા, હજારોની સંખ્યામાં ખેડૂતોએ ધામા નાખ્યા છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આમાંથી એક પણ ખેડૂત પુત્ર ઘરે જવાનો નથી. જય જવાન જય કિસાન.